મિત્રો ઘરમાં આટલું બધું અંધારું છે ને કે એવું લાગે કે ઘરમાં ભૂત હશે અને એકલા રહ્યા હોય ને તો સાચું હાવ શાંતિ છે. જો કાચમાં જોવો તો આમ જોઈને કેવું લાગે. તમે ઓલા રૂમમાં એકલા ગયા તમને બીક લાગે? હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી નાખી છે ભાઈના ઘરેથી. નિશાળમાં બાજુમાં વાગે છે, ઢમ 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 વગાડે છે, પીટી કરાવતા લાગે છે ને કસરત કરાવે. અને ભાઈ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. ભાઈના ઘરેથી વ્લોગ શરૂ કર્યો, આપણા ઘરે ન કર્યો. ગીત કેવા વાગે છે જો જો એવા ગીત વાગે છે અને પ્રેક્ટિસ કરાવે છે તાળીઓ પડાવીને. નવીન લાગ્યું મને. નિશાળમાં એન્જોય જરૂરી છે બાળકો માટે. ઘરે પહોંચી ગયા છે ને ભાઈ છે ને આજ તો વહેલા ઘરે વયા છે. જગદીશભાઈને છે ને આજે થોડુંક કામ મેં વધારે ટાઈમ ભરવાનો છે તો અમને છે ને ઘરે ઉતારવા આવ્યો છે. ગાડી બહાર છે અને એ પાછો જાય છે કામે. તો ઘરે વહેલા વયા છે તો આજનું કાંઈ નક્કી નથી બહાર જાવ કે ન જાવ. ત્યારે છે ને બહાર જવાનું મેં નક્કી કરી નાખ્યું છું. તો જાઉં છું પીજી કલેક્શનમાં. કેમ કે જાય તો ઘરે આંટો તો મારી નક્કી નહીં હવે હું થાય હું ન થાય. જાય અને ઓલા ભાઈ ગાડી વાટ જોવે છે. પીજી કલેક્શનમાં જ પહોંચી ગયા પણ અહીંયા કાકા ને કાકી જ નથી. અહીંયા ખાલી મેહુલભાઈ એક જ છે, બાકી છે ને કોઈ નથી. જો અને ગરાગ આવે ને એને સંભાળવી છે એવી. અને છે ને પાવર બેંક અહીંયા પડ્યું છે આપણું. અને હવે નક્કી નથી ત્યાં જાવ કે ન જાવ તો વાટ જોઈ ચાલી ગઈ. કાકા આવી ગયા છે પણ એ છે મૂડમાં ગાડી નથી આવી. હું કામ એને જ ખબર છે. જો ના મૂડમાં જ છું. હું સુરત ગયો હતો હાવ એટલે હાવ થાકી ગયેલો. એનો બ્લોગ છે ને એ એડિટ કરવાનો બાકી. એવું છે. વ્લોગ કહેતા હતા ને આવશે તો વ્લોગ આવી જાય જલ્દી જલ્દી જોતા આવજો. અને હાવ થાકી ગયા છે હાવ. ગાડી હાવ ઓવરલોડ. નકરી ઊંઘર પડી આવી. હજી જાગીને આવ્યા જ છે. અને ભાઈ માવા બંધ ન ચા જો ખાય જ છે. લાગે બધું પ્રેશર વધી જાય ને. હા માથું ને બધું દુખવા મને ન હાલે. બધું આમ પ્રેશર વધી જાય બધા કામ અટવા મળે ને ત્યારે માવો સાંભળે માવો ખાવ ને એટલે બધા સ્ટેપ બાય સ્ટેપ કામ થવા મળે. તો માવા વગર ન હાલે ભાઈ. કોને કોને ન હાલે ને જરાક કોમેન્ટમાં કહી દેજો. અને હું જાઉં છું હવે ઘરે. ગયા છીએ અને ભાઈ વાતાવરણમાં કાંઈક ફેરફાર છે તો. અને હજી લાઇટે શરૂ નથી અને અંધારું થઈ ગઈ છે. અને હું મેહુલભાઈની ગાડી લઈને આવ્યો છું. કેમ કે છે ને આપણી ગાડી તો ભાઈ લઈને જાય છે મોટભાઈ. તો એ ક્યારે આવો કોને વાટ જવું પડશે. અને ભાભી આ બેઠા બેઠા ફોન જોવે છે. અંધાઈ ગયું છે. અને ઓલા ભાઈ ક્યારે આવવાના છે મોટભાઈ? 8 વાગ્યા પછી આવશે. 8 વાગ્યા પછી અગાશીમાં જ આવી જોયું વાતાવરણ કેવું છે. મને છે ને થોડીક ભૂખ લાગી એટલે આપણી પાસે છે ને એક વસ્તુ ખાવાની છે. ધીસ ઇઝ ખલેલા. આમાં છે ને ફૂલ કલરવાળા હોય ને એવા લઈ લેવાના. એટલે એ છે ને બહુ મીઠા હોય. અગાશીમાં પહોંચી ગયો અને વાતાવરણ તમને બતાવું. આમ જો આ બાજુ કાંઈ નથી. આ બાજુ કેવું ભયંકર છે અને અંધારો જ છે. અંધારો એટલે અંધારેલો જ છે. અને આંકર જો અમે કેવું છે જો તો ખરી. આમ અંધારેલો આ બધો અંધારેલો નીચે નીચે તમને નહીં દેખાય પણ લાઈવમાં મને દેખાય છે. કેવું થઈ ગયું વાતાવરણ બોલો. ભયંકર. વરસાદ કંઈ આવતો નથી અને હમણાંથી બહુ ગરમી થાય તો બપોરે છે ને એસી ચાલુ કરવું પડે ભાઈના ઘરે. આ પવનના કારણે પતીકડું કેવું હલે અવાજ કેવો આવે. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. વાતાવરણ બહુ ઓલું થતું જાય છે અને અંધાર આવતો જ જાય છે નકરો વરસાદનો. હવે વરસાદનું કાંઈ નક્કી નહીં. આપણે જઈએ નીચે. આમ ફાસ ઉતારવાની મજા આવે. બહુ ફાસ ઉતારવી તો મજા આવે. પગથિયું ચૂકાઈ ગયું હોય તો જાય પહાડ કરતાં નીચે. હજી તો આ રોડની લાઈટ નથી. જો રોડની લાઈટ થાય ને તારે અંજવાળ થાય. બાકી અહીંયા છે ને કોઈ નહીં. કેમ કે દાદાની ગયેલા છે બહાર એટલે અહીંયા કોઈ છે નહીં. બંધ છે બધી લાઈટો ને એવું. મિત્રો ઘરમાં આટલું બધું અંધારું છે ને કે એવું લાગે કે ઘરમાં ભૂત હશે. એકલા રહ્યા હોય ને તો સાચું બીક જ લાગી જાય બહુ. જો તો કરી અને હાવ શાંતિ છે જો. અને મારી પાસે તો લાઇટ છે ને આમ કરું તો કાંઈ મને સામે દેખાય નહીં. જો હાવ અંધારું સુમસાન હાવ. કેવું થાય આમ તમે બેકગ્રાઉન્ડમાં જોવો આમ હું કાચમાં જોઉં તો આમ જો કરી મને કેવું લાગે. જો હાવ શાંતિ છો. હા હાવ બધું બંધ છે. લાઇટ બાઇટ બધું. ભૂત આવે ને એવું લાગે. અહીંયા છે ને અંધારામાં બેઠો. કેમ કે આપણે બિંદાસ રહેવાનું મિત્રો. આપણા ઘરમાં ભૂત ન હોય.
ભૂત પોતે જ આપણે જેવી, ભૂત ન હોય. અને ઘડિયાળ જો મસ્ત લાગ્યો, જો ક્યાં પણ લાગે ને મસ્ત ડેન્જર. એ બેઠા હે, એને બીવડાવું ને પછી એને ખબર પડી જાય કે લાઇટ થાય ને એટલે તોય તે જોઈ ટ્રાય કરી. બેઠા છે ફોન જોવે છે. તોય બી જાય બોલો, તોય બી જાય. લાઇટ પડી તોય હે, લાઇટ થાય તોય તો બીજો આ કામ થઈ જાય એમ થઈ જાય. બોલ મકોડા હે તોય તમે બેઠા હે. જો મકોડાની જાન છે. જો અહીંયા જો અહીંયા મકોડાની જાન આવી છે ને. તમે ઓલા રૂમમાં એકલા ગયા તમને બીક લાગે? લાગે ના કાંઈ શરૂ નથી ને, ના ભૂત કાંઈ નથી હો. પણ પણ લાઈટ શરૂ જ નથી ને. બીક લાગે બોલો. અને ફોનમાં જ પડ્યા રહ્યા, ધ્યાન નહીં દે. જોવો ફોન. મિત્રો જમવા બેસી ગયા છે ને. જમવામાં આજે એવું શાક બનાવેલું છે ને કે વાત પૂછો માં. તમે ખાધું હોય ને તો કોમેન્ટમાં કહેજો કે હા ખાધેલું છે. જો આ કેનું શાક છે ખબર? આનું શાક છે, રોટલાનું છે. મમ્મીએ બનાવેલું છે. તમે બનાવ્યું ભાભીએ? હે આવું રોટલાનું શાક હોય છે. તમે ખાધું હોય તો જરા કોમેન્ટમાં કહી દેજો કે હા ખાધેલું છે. અને જેઠાલાલ જોવે છે. ફોનમાં જ પડ્યા હો, હજી ફોનમાં જ પડ્યા. તમે જોવો કેટલું આપણો દેશ પોગી ગયો ફોનમાં જોવો કાં અત્યાર સુધી પોતે ગેમ રમતા હતા ફોનમાં. હા હજી ઘડીક એક મેં કીધું આ ભાઈ આવતા અને વાટ જોતા તો એક બે એની રમીએ છીએ. કારણ કે ફોન વાટે જ હતી. તો હું અહીંથી ગયો ને તારું ને તમે ફોનમાં જ પડ્યા હતા. ગયા તારના ફોનમાં નહીં કામ કર્યું. તારના બોલો ફોનમાં જ તે. આ ભાઈ જે આવ્યા છે તો પેલા છે ને જમી લઈએ. અત્યારે છે ને મિત્રો જમી લીધું છે. અને વાદળા જો આ કેવા મસ્ત બતાવી જો. અને આવા વાદળામાં છે ને અગાસી ઉપર ખાટલો નાખીને બેઠા બેઠા વ્લોગ એડિટ કરતા હોય પવન આવતા હોય તો બહુ મજા જ અલગ છે. તો આપણે એવું ભાગમાં નથી, કેમ કે વરસાદ આવી જાય તો નક્કી ન કહેવાય. ભાભી બેઠા બેઠા વાસણ ધોવે છે. એ તો સારું વાસણ ધોવામાં ફોન ઓલો વોટર અત્યારે ફોન જોવે ના હવે એવા છે. અહીંયા ફોન મેક દે અને વાસણ ધોતા જોવે એવા છે. એ તો સારું છે વોટરપ્રૂફ નથી ફોન. આમાં કેમ આઈફોન લઈ દેવો? વોટરપ્રૂફ આવી જાય એટલે તમે બધું જોવા કરો. મારે ક્યાં આઈફોન લેવો પણ એ છે હો. આઈફોન અકાલતા તો આવડવું પડે ને એમ. કાંઈ નહીં, વિડીયો મારા ફોનમાં બનાવી દે એટલે તો એટલું તો બા મેં એટલું જમ્યો ને તોય હું હજે ખલેલા જ ખાઉં છું. અને ખલેલા બહુ ભાવે મિત્રો, કેમ કે ગળ્યા હોય ને એટલે. ભાઈ છે ને પાણીની ડોલમાં પાણી ભરે છે. એ હુકામ ભરે ને એ હું તમને બતાવું. પાણીની ડોલ એટલે ભરી કેમ કે આ માછલી ઘરમાં ને પાણી ખાલી થઈ ગયું એટલું છે. તો છે ને આમાં પાણી નાખવાનું છે. તો એ ટબે નાખશે હમણાં જોઈએ. અને ઓલી જે નવી માછલી આવે ને અહીંયા બે પાછળ છે, ધોળા કલરની છે. અહીંયા છે જોઈ, આવતી નથી આ બાજુ. અને આ જાળી એટલે નાખી કેમ કે આ ફાઈટર છે. ફાઈટર લાવ્યો. આ બહુ ડેન્જર માછલી આ છે ને એ બહુ ખતરનાક આવે ફાઈટર. એમાં હે ને એની ભેગી આ રાખ્યો હોય ને તો એને મારીને ખાઈ નાખે પીસા મારી નાખે. આને આ ફાઈટર છે મિત્રો. આ માછલી ઘર છે ને બહુ મસ્ત છે, કેમ કે બેકગ્રાઉન્ડમાં છે ને બ્લેક છે ને અહીંયા ઉપર લાઇટ છે. અને અત્યારે તો આમાં પાણી જે નાખ્યું છે એ શું છે કેટલું છે કાંઈ ખબર નથી. અને એનું ઢાંકણું છે ને અહીંયા છે, તો આમાં લાઇટ છે. આવી રીતે પાણી નાખવાનું હોય. જો આમ નાખી દેવાનું હોય, પછી પાણો હાથથી હકનું કરી નાખવાનું. જો મિત્રો કેવું થઈ ગયું મસ્ત. જો આ લાઇટ છે ને આ ઢાંકણું ઓલા માછલી કરનું છે, પણ નાનું છે ને એમાં મોટું હોત ને તો આખા મસ્ત આવી લાઇટ થાય. જો માછલી કેવી દેખાય. અને લાઈવ તમે જોવો ને તો આમ કાંઈક અલગ જ બતાવ્યું. જો રાહુલભાઈને ગાડી લઈને આવેલો હતો તો એની ગાડીમાં ચાવી કેવી છે જો લાઇટવાળી. જો તો અત્યારે છે ને ગાડી દેવા જાવ છું એને. મિત્રો અત્યારે દુકાને તો વયા આવ્યો, પણ કાકાની છે ને વયા ગયા છે ને દુકાન બંધ છે. હું છે ને વિડીયો એડિટિંગ કરું છું, પછી અપલોડ કરીશ ને પછી હું ઘરે જઈશ. ચાલે કે અહીંયા રહેવાનું છે મારે, અહીંયા બેહવાનું છે ને. પવન મસ્ત આવે ને. જો રોડ ઉપર ગાડી જાય છે. પહેલાં બેઠા વ્લોગ એડિટ કરું છું, ગાડી આપી દીધી ડાયરેક્ટ વયા ગયા છે. મિત્રો અત્યારે છે ને વ્લોગ આપણો એડિટ થઈ ગયો છે ને હવે છે ને અપલોડ કરવાનો છે. અને આ પાવર બેંકમાં 51% હતો ને 39% છે. ફોનમાં ઘણું ચાર્જર થઈ ગયું છે. આઈ હોપ આજનો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય. રોડ ઉપર વ્લોગનું એન્ડિંગ કરું છું. બાય બાય.